વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. હેવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. હવે આપણે ચેપ્ટર 8 ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે ડી વિભાગના તત્વોની 4 સિરીઝની ઇલેક્ટ્રોન રચનાની માહિતી ખાસ મેળવેલી હતી. આ લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળ વધીશું. કેટલાક સામાન્ય પોઈન્ટ્સ છે એની ચર્ચા કરી અને પછી એના બીજા ગુણધર્મો વિશે આપણે માહિતી પહેલા મેળવીશું. તો એ માહિતી મેળવતા પહેલા આપણે શરૂઆત કરીએ. પ્રથમ એક ક્વેશ્ચન છે કે સંક્રાંતિ તત્વો શા માટે લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે? એટલે સંક્રાંતિ તત્વો જે છે એના ગુણધર્મો લાક્ષણિકનો મતલબ વિશિષ્ટ શા માટે જોવા મળે છે? તો એનું એક કારણ છે, કારણ કે સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અન્ય કક્ષકો એટલે કે એસ અને પી ની વાત આપણે કરીએ છીએ તેના કરતા વધુ બહાર તરફ વિસ્તરેલી હોય છે. માટે કક્ષકો બાહ્ય પરિબળો પ્રત્યે વધુ અસર પામતી હોય છે. શું કહેવા માંગે છે મિત્રો? એ કહેવા માંગે છે કે આ જે ડી કક્ષકો છે એ વધુ ફેલાયેલી હોય છે બહાર તરફ વધુ ફેલાયેલી હોવાના કારણે બહારના વાતાવરણની અંદર થયેલા વિક્ષોભ કે કોઈ પણ પ્રકારના બળની અસર અથવા તો કોઈ પણ પ્રકારના વિક્ષોભની અસર એ તુરંત જ અને વધુ અનુભવે છે. જેના લીધે શું થાય છે તો કે એના વિશિષ્ટ ગુણધર્મો જોવા મળે છે. વિશિષ્ટ ગુણધર્મો કેવી રીતે આવે છે, શા માટે જોવા મળે છે, એનું કારણ શું, એ બધી વસ્તુ વિગતવાર આપણે જોવાના છીએ. તો આમ આંશિક ભરાયેલી ડી કક્ષકો એટલે કે ડી 1 to 9 ધરાવતા તત્વોમાં નીચેના ગુણધર્મો જોવા મળે છે. આપણે જોયું કે ટ્રાન્ઝિશન મેટલ એટલે કે સંક્રાંતિ ધાતુઓના જે ગુણધર્મો છે તેની અર્ધપૂર્ણ અથવા તો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકના કારણે હોય છે. તો એ અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકની અંદર 1 to 9 ઇલેક્ટ્રોન હશે ને એના લીધે જ એના જે વિશિષ્ટ અથવા તો લાક્ષણિક ગુણધર્મો છે એ તમને જોવા મળે. હવે એવા લાક્ષણિક ગુણધર્મો ક્યાં છે? ચુંબકીય ગુણધર્મો, રંગીન આયનોનું નિર્માણ, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, લિગેન્ડ સાથે સંકીર્ણોનું નિર્માણ, ઉદ્દીપકીય ગુણધર્મ, આ પ્રકારના ગુણધર્મો તમને જોવા મળે. વધારે વિગતો અહીંયા આપણે વધારે ચર્ચા નહીં કરીએ. એનું કારણ છે કે આ બધા જે ગુણધર્મો છે એને વધારે ડિટેલની અંદર આપણે ભણવાના છીએ. તો ત્યારે વધારે વાત કરીએ તો વધારે સારું રહેશે. તો અહીંયા આપણે વધારે વાત નહીં કરીએ, સમય નહીં બગાડીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ આવે છે સંક્રાંતિ તત્વોના ભૌતિક ગુણધર્મો. હવે એના કેટલાક ભૌતિક ગુણધર્મો એટલે આ બધા ગુણધર્મો જે છે એની વિગતવાર આપણે ચર્ચા કરી જઈશું. આ જે છે એ મહત્વના ગુણધર્મો છે તેના, એની સિવાયના પણ બીજા ગુણધર્મો કે જે દર વખતે વિભાગના ચેપ્ટરની અંદર એટલે કે કોઈ પણ બ્લોક એલિમેન્ટ્સનું ચેપ્ટર હોય એની અંદર આપણે ભણીએ છીએ એ પણ ગુણધર્મોની આપણે ચર્ચા કરતા જઈશું. તો ધીમે ધીમે આપણે આગળ વધીએ. તો પહેલા સામાન્ય ગુણધર્મોની વાત કરીએ. પહેલો પોઈન્ટ આપણો આવશે સામાન્ય ગુણધર્મો. નેક્સ્ટ અને વધારે ગુણધર્મો આપણે એક પછી એક લેતા જઈશું અને એની વિગતવાર ચર્ચા કરતા જઈશું. અને એની અંદર કોઈ જો અપવાદરૂપ કિસ્સાઓ છે તો શા માટે બને છે એની પણ ચર્ચા આપણે કરતા જઈશું. તો પહેલો ગુણધર્મ છે સામાન્ય ગુણધર્મો. સામાન્ય ગુણધર્મો એટલે કે લગભગ બધી જ ટ્રાન્ઝિશન મેટલ જે ગુણધર્મો ધરાવે છે તો એવા પ્રકારના ગુણધર્મો કયા છે? તો મિત્રો આ સામાન્ય ગુણધર્મો તમે કોઈ પણ એક ધાતુ એટલે કોઈ પણ એક ટ્રાન્ઝિશન મેટલ કે જેને તમે વારંવાર જોશો, દાખલા તરીકે લોખંડ, કોપર વગેરેને ધ્યાનમાં રાખી અને ગુણધર્મો તમે આપી શકો. એકદમ સરળ ગુણધર્મો છે અને આટલા બધા સરળ હોવાના કારણે પૂછાતા પણ નથી. એમ પૂછાય તો એમ કહેવાય કે બધાને આવડી જાય એવા સરળ ગુણધર્મો છે. તો ફટાફટ આપણે લઈ લઈએ. લગભગ બધા જ સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વિક ગુણધર્મો જેવા કે ઉચ્ચ તનન પ્રબળતા, તણાવપૂર્ણ એટલે એને ખેંચી શકાય છે, એના ખેંચી અને તાર બનાવી શકાય છે. ચોક જે છે એને ખેંચીને તમે તાર બનાવી શકો. તમે એને ખેંચવા જાઓ તો શું થઈ જાય? બ્રેક થઈ જાય. એનો મતલબ એની અંદર તનન ક્ષમતા નથી. ધાતુઓની અંદર તનન ક્ષમતા હોય. ધાતુઓને વધારે તમે જો બળ આપો તો એને બેન્ડ કરી શકાય. ચોકને આવી રીતે બેન્ડ કરી શકાતો નથી. તણાવપણું, ટીપાવપણું, તમે ધાતુનો બ્લોક હોય એને ટીપી અને એનું વરખ બનાવી શકો અથવા તો એનું પતરું બનાવી શકો. આ ગુણધર્મો પણ ધાતુની અંદર જોવા મળે છે. જો તમે ચોકને ટીપો તો શું થશે? ચોકને ટીપવાથી એનો ભૂકો થઈ જશે. એનો ભૂકો થઈ જાય ઇટ મીન્સ કે એની અંદર પણ ટીપાવપણું નથી. એ તરત જ પોતાનું જે એમ કહેવાય કે અંદરના જે બોન્ડિંગ છે તોડી નાખે છે અને પોતે વિખેરાઈ જાય છે અથવા એમ કહીએ કે તૂટી જાય છે. ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા. તો આપણને એ પણ ખ્યાલ છે ધાતુઓ વધારે ઉપયોગી છે. એનું કારણ શું છે? તો એનું કારણ છે તો એની ઉષ્મીય વાહકતા. એટલે કે માનો કે વાહનના એન્જિનની અંદર જો તમે એન્જિન પ્લાસ્ટિકનું બનાવો તો
શા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાં નથી થતો? કારણ કે પ્લાસ્ટિક એ એટલું બધું ઊંચું તાપમાન સહન કરી શકતું નથી, તો એટલા માટે આપણે ધાતુનો જ ઉપયોગ કરવો પડે. તો ઊંચી ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા. વિદ્યુતીય વાહકતા જે છે એ પણ એનો એક સારો ગુણધર્મ છે. ધાતુઓ જ વિદ્યુતનું વહન કરે છે. એમ ગણો તો અત્યારે આપણે એવા પોલિમર શોધીએ છીએ કે જે વિદ્યુતના વાહક હોય. થોડા ઘણા અંશે આપણને સફળતાઓ પણ મળેલી છે, પણ એ સફળતા એટલી બધી નથી કે જે ધાતુને રિપ્લેસ કરી શકે. એટલે વિદ્યુતીય વાહકતા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો તમારે વિદ્યુતનું વહન કરવું હોય તો અત્યારે આપણે ધાતુઓ ઉપર જ નિર્ભર છીએ. તો આ પણ ડી વિભાગની અંદરના તત્વોની અંદર તમને જોવા મળશે. તથા ધાત્વિક ચમક, તમે જોઈ શકો છો કે આ ધાતુ હોવાના કારણે તમને આના ઉપર પણ ચમક જોવા મળે. તો આ ચમક જે છે એ પણ એક ધાતુનો અથવા તો ડી વિભાગના સંક્રાંતિ તત્વોનો એક લાક્ષણિક ગુણધર્મ છે. તો એકદમ સરળ ગુણધર્મો છે. પ્રનન સામર્થ્ય, ટીપાઉપણું, ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા અને ચમક. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, સામાન્ય ગુણધર્મોની અંદર બીજો પોઈન્ટ છે મિત્રો કે ZnCdHg. આ યાદ હશે તમને કે આપણે જ્યારે વાત કરતા હતા એના સાદા ગુણધર્મોની અને ડી વિભાગના તત્વોની સામાન્ય માહિતીની, ત્યારે આપણે આ વાત થઈ ગઈ હતી કે આ જે તત્વો છે એને એમ ગણો તો સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. એનું કારણ શું છે એ બધી ચર્ચા ત્યાં કરેલી હતી, ડી કક્ષક પૂર્ણ કરેલી છે તે. તો Zn, Cd અને Hg તથા એક બીજું આવે છે Mn કે જે સંક્રાંતિ તત્વ છે. તો આ તત્વો જેવા અપવાદો સિવાય આ ચાર છે ને અપવાદ લેવાના છે. શેમાં? તો કે એક કે વધુ વિશિષ્ટ ધાત્વિક બંધારણો ધરાવે છે. એટલે ચારને જો છોડી દઈએ તો આ ચાર સિવાયના જે સંક્રાંતિ ધાતુઓ છે, આ ચાર સિવાયની એ સંક્રાંતિ ધાતુઓ વિશિષ્ટ ધાત્વિક બંધારણો ધરાવે છે. એનો મતલબ કે વિશિષ્ટ ધાત્વિક સ્ફટિક બંધારણો ધરાવે છે, જેને આપણે PCC, CCP, પછી HCP એવી રીતે જે મેન્શન કરીએ છીએ. તો એવી રીતે અન્ય ધાતુઓ, આ ચાર સિવાયની અન્ય ધાતુઓને તમે કોઈ પણ એક ચોક્કસ બંધારણની અંદર જોઈ શકો. બરાબર? એક કરતા વધુ બંધારણોની અંદર પણ જોવા મળે છે. તો આ જે ધાતુઓ છે એ અપવાદરૂપ છે, એની અંદર ચોક્કસ બંધારણો તમને જોવા મળતા નથી. ક્લિયર? હવે એવા ચોક્કસ બંધારણો ક્યાં છે તો એની માહિતી હવે આપણે લઈએ. તો નેક્સ્ટ, તો વિશિષ્ટ ધાત્વિક બંધારણો કયા પ્રકારના હોય છે? આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે હવે 3 સિરીઝની આપણે વારંવાર વાત કરવાના છે. ચોથી સિરીઝને આપણે બહુ વધારે એની ડિટેલમાં વાત કરવાના નથી. ક્લિયર? તો આપણે 3 સિરીઝની જો વાત કરીએ તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય, તેની અંદરના તત્વો આપણે લખેલા છે ACTADCR, MnPCO, NaCO અને Zn. એવી રીતે યાદ કેવી રીતે રાખવાનું ખબર છે? યાદીકરણ વિભાગ કે मौत का ग्रुप, राह में पड़ी आग में कूद, लाभ हफ्ता वसूल करे उस इरफान पठान और हरभजन का. क्लियर? તો આ રીતે તમે ગોઠવી શકો. ત્યાર પછી આ એના સ્ફટિક બંધારણો આપેલા છે, જેમાંથી આપણે જોયું કે એની અંદર અપવાદ કોણ છે તો કે ઝિંક, Cd અને Hg. અથવા બીજું કોણ હતું ચોથા નંબરનું? તો આની નીચે તમને ચોકડી જોવા મળશે. ઇટ મીન્સ કે એના બંધારણો ચોક્કસ હોતા નથી, વિશિષ્ટ બંધારણમાં જોવા મળતી નથી. ઘણીવાર જોવા પણ મળે છે. ક્લિયર? તો આપણે એને અપવાદરૂપ સ્વીકાર લઈશું. હવે કેવી રીતે યાદ રાખવું? ઘણી વખત ધાતુઓ એક કરતા વધારે બંધારણોની અંદર પણ જોવા મળે કે જેમાં મુખ્ય બંધારણ આપણે ઉપર લખેલું છે કે જે વારંવાર જોવા મળે છે અને વધારે પડતું જોવા મળે છે, અને બીજા એક્સટર્નલ બંધારણ કે જે ઘણીવાર એની અંદર જોવા મળે છે એ આપણે કૌંસમાં દર્શાવેલા છે. તો આપણે મુખ્યત્વે આ ઉપરના જે બંધારણો છે એ વધારે યાદ રાખવાની કોશિશ કરીશું. તો જો અહીંયા આપણે યાદ કેવી રીતે રાખવું એની જો વાત કરીએ તો શું કરીશું? તો અહીંયા તમે એક વસ્તુ જોઈ હશે, HCP, HCP, BCC, BCC, HCP, HCP, CCP, CCP, CCP. ક્લિયર? તો તમે જોશો કે એક સમૂહના તત્વોની અંદર મોસ્ટલી તમારી જે સ્ફટિક રચના છે સમાન હશે. HCP, 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 BCC, 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 BCC. ક્લિયર? તો આ રીતે તમે જોઈ શકો CCP, CCP, CCP. આ જગ્યાએ HCP, HCP અહીંયા તો તમને સ્ફટિક રચના મળતી નથી. ક્લિયર? HCP, HCP અને અહીંયા આ જગ્યાએ ખાસ યાદ રાખવું પડશે. અહીંયા શું મળે છે? BCC. HCP મળે છે નો ડાઉટ, પણ એ ગૌણ તરીકે મળે છે. વધારે પડતું એ તમને કેવા જોવા મળે છે? BCC ની અંદર. ક્લિયર? બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ. આના નામ તમને યાદ હશે. ક્લિયર?
તેવી જ રીતે આગળ તમે જોશો તો સીસીપી તો બધાની અંદર તમને સેમ વસ્તુ જોવા મળશે. તો આપણે ખાલી શું યાદ રાખવું પડશે? એક કે તમને સિરીઝનો ક્રમ યાદ હોવો જોઈએ. આ તો યાદ રાખવાનો છે, કારણ કે બધા ગુણધર્મોની અંદર આ જ પ્રકારે કોઈ સિક્વન્સ હશે ને સિક્વન્સ તમે તો જ મેચ કરી શકશો જો તમને એ ક્રમ આવડતો હશે. ક્લિયર? તો હવે એક તો આ સિક્વન્સ યાદ હોવી જોઈએ અને પછી તમારે શું યાદ રાખવાનું છે? એચસીપી નીચે લખી નાખવાનું, બરાબર? અથવા તો કોઈ પણ સિરીઝનું તમને પૂછેલું હોય, તમને કોઈ પણ તત્વનું પૂછેલું હોય, આખી સિરીઝ લખી અને તમે આ રીતે પણ ગણી શકો. એચસીપી બીસીસી એચસીપી સીસીપી આ રીતે પણ તમે ગણી શકો. અને જો એ રીતે ના ગણવું હોય તો તમે લખી રફ કામ થોડું કરીને પણ એ નોંધી શકો. કેવી રીતે? તો જો એચસીપી બીસીસી એનસીપી સીસીપી અને સીસીપી અને છેલ્લે તો હશે જ નહીં. ક્લિયર? તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. તો આ રીતે યાદ રાખવું, થોડી વાર તમે પ્રેક્ટિસ કરશો, એક બે વાર આ કોષ્ટક વારંવાર તમે દોરશો, બરાબર? થોડા ઘણા અંતર રાખીને, એટલે કે માનો કે બે વાર મેં દોરી લીધું, બરાબર આવડી ગયું, હવે હું કાલે પાછું એકવાર રિવાઇઝ કરીશ, બે દિવસ પછી પાછું એકવાર રિવાઇઝ કરીશ, એટલે બરાબર મગજની અંદર બેસી જશે. આમાંથી જો કોઈ એમસીક્યુ પૂછાશે તો તમને તકલીફ થશે. ક્લિયર? હવે નેક્સ્ટ ગુણધર્મ ઉપર જઈએ આપણે. નેક્સ્ટ ગુણધર્મ આપણી પાસે આવે છે કઠિનતા અને ગલનબિંદુ. હવે એમાં શું છે? સંકળાયેલી ધાતુઓ અત્યંત કઠણ એટલે કે સખત હોય છે અને તે નીચી બાષ્પશીલતા ધરાવે છે. તો આપણને ખ્યાલ છે કે ધાતુઓ જે છે એ ઘણી કઠિન હોય છે, જેથી કરીને જે વધારે પડતી ઉપયોગી છે, અને બાષ્પશીલતા તો એની એકદમ ઓછી હોય છે, એ પણ આપણને ખ્યાલ છે. હવે કઠિનતાની અંદર એક Hg જે છે એ આપણને ખ્યાલ છે સંક્રાંતિ ધાતુ તત્વમાં, એમાં આપણે ગણતા નથી, એટલે આપણે એને નથી એમ માની અને આ ગુણધર્મોની અંદર લઈશું. આપણે અપવાદરૂપ તરીકે Hg કૌંસમાં દર્શાવેલો નથી, કારણ કે Hg ને એમ ગણો તો ટ્રાન્ઝિશન મેટલની અંદર આપણે ગણતા નથી. નહીં તો આપણે કૌંસમાં દર્શાવી શકીએ કે Hg જે છે એ લિક્વિડ છે, એને સખત ગણી શકાય નહીં. ક્લિયર છે મિત્રો? નહીં તો તમે ક્વેશ્ચન કરી શકો સર અહીંયા Hg નું નામ અપવાદ તરીકે કૌંસમાં કેમ નથી આપેલું? તેનું કારણ આપણે તેમના ગલન બિંદુ અને ઉત્કલ બિંદુ ઊંચા હોય છે. એ પણ આપણને ખ્યાલ છે, એની યુઝફુલ હોવાનું કારણ એ પણ છે કે ગલન બિંદુ અને ઉત્કલ બિંદુ કેવા હોય છે? એકદમ ઊંચા હોય છે. તો એનું કારણ શું? તો ઊંચા ગલન બિંદુનું જે કારણ છે એ કારણ છે ધાત્વિક બંધમાં NS અને N-1d ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ ગયા હતા કે સંક્રાંતિ ધાતુ તત્વોમાં જે S કક્ષકનો ક્વોન્ટમ આંક હોય એના કરતા એક ઓછો ક્વોન્ટમ આંક કોનો હોય છે? D કક્ષકનો હોય છે. માટે NS અને N-1d એવું લખેલું છે. આ કક્ષકોના ઇલેક્ટ્રોનની સહભાગિતા છે. શેમાં સહભાગિતા? ધાત્વિક બંધની અંદર. તો ધાત્વિક બંધમાં જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે, ધાત્વિક બંધ એટલો જ મજબૂત બનશે. જેટલો મજબૂત ધાત્વિક બંધ, તો તમારે તેને બિગાડવા માટે કે ઓગાળવા માટે વધારે પડતું શું કરવું પડશે? ઊર્જાની જરૂર પડશે. ક્લિયર? નેક્સ્ટ, કોઈ પણ હરોળમાં મધ્યમાં ગલન બિંદુ મહત્તમ હોય છે. હવે એ વસ્તુ તમે આ ગ્રાફ ઉપર જોઈ શકો છો કે મધ્ય ભાગ જે છે એની અંદર તમને ગલન બિંદુની અંદર, હવે આ ગ્રાફ જે છે એમાં પરમાણુ ક્રમાંક, એટલે પરમાણુ ક્રમાંક આ બધાના કે સેમ હોતા નથી, પણ આ બધાના ગ્રાફ, એટલે કે તમે 3 ગ્રાફ દોરો MP વિરુદ્ધ પરમાણુ ક્રમાંકની અંદર, તો શું થશે? તો પરમાણુ ક્રમાંકની સાથે ગ્રાફ આવો મળશે, બીજાનો ગ્રાફ અહીંયા આગળ મળશે, પણ આપણે બધા ગ્રાફને શું કરી દીધું છે? એક સાથે મર્જ કરી દીધું છે. ક્લિયર? હવે આ જે ગ્રાફ છે એની અંદર તમે જોઈ શકો મધ્ય ભાગની અંદર ગલન બિંદુના મૂલ્યો જે છે એ ઉપર તમને જોવા મળે. MP જે છે મેલ્ટિંગ પોઈન્ટ એ અને વધારે જોવા મળશે. હવે એ વસ્તુનું કારણ શું? તો અહીંયા પણ લખેલું કોઈ પણ હરોળમાં મધ્ય ભાગમાં ગલન બિંદુ મહત્તમ હોય છે, જેમાં Mn અને Tc અપવાદ છે. અપવાદ શા માટે છે એની પણ હું વાત કરું. અહીંયા Mn અને Tc આ બેમાં જોઈ શકો છો કે વધે છે, પછી વચ્ચે ખરેખર વધવું જોઈએ, એના બદલે શું થાય છે? અહીંયા ઘટાડો તમને જોવા મળે. તો એનું એક સાયન્ટિફિક રીઝન આપણે અથવા તો એક જસ્ટિફિકેશન ત્યાં આપી શકીએ. એ જસ્ટિફિકેશન હું નામ કહું, પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા વધવાનું કારણ શું છે, ત્યાર પછી આપણે આનું જસ્ટિફિકેશન આપી શકીએ કે અહીંયા આમ થવાનું, એટલે કે આ જે છે અપવાદરૂપ કિસ્સો બનવાનું કારણ શું છે. તો જો એની વાત આપણે કરીએ તો આવું થવાનું કારણ શું છે? તો કે D5 પ્રણાલી પછી પરમાણુ ક્રમાંકના વધારા સાથે ગલન બિંદુમાં નિયમિત ઘટાડો તમને જોવા મળે. તો અહીંયા તમે પરમાણુ ક્રમાંક D5 પ્રણાલી થશે બધી. ક્લિયર? તો D5 પ્રણાલી પછી તમે જોશો તો બધાની અંદર ગલન બિંદુની અંદર ઘટાડો તમને જોવા મળે. તો આ વસ્તુ તમને ખ્યાલ છે.
હવે આ વધારો થવાનું કારણ શું અને અહીંયા ઘટાડો થવાનું કારણ શું છે તો એની આપણે વાત કરીએ. મધ્ય ભાગમાં મહત્તમ મૂલ્ય સૂચવે છે. શું સૂચવે છે કે પ્રબળ આંતર પરમાણુની આંતરક્રિયા માટે પ્રત્યેક દ્વિકક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોવો વિશેષ અનુકૂળ છે. હવે આ વાક્ય શું કહેવા માંગે છે તો એમ કીધું છે કે મધ્ય ભાગની અંદર મહત્તમ મૂલ્ય, અહીંયા મધ્ય ભાગમાં જે મહત્તમ મૂલ્ય મળે છે એનું કારણ શું હોઈ શકે તો આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે આગળ વધીએ એમ આપણી દ્વિકક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય છે. દ્વિકક્ષકો કેટલા પ્રકારની મિત્રો? 5 પ્રકારની હશે. તેની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે. એટલે માનો કે એસી થી શરૂ કરો તમે અને તમે પેલી બાજુ તરફ જાઓ તો શું થશે તો જેમ જેમ તમે આગળ વધશો એમ તમારા ગલન બિંદુના જે મૂલ્યો છે એની અંદર વધારો તમને જોવા મળે. હવે જેમ જેમ તમે પરમાણુ ક્રમાંકમાં વધારો કરતા જાય દ્વિકક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે. એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન ઓહમના નિયમ મુજબ ગોઠવાશે. મહત્તમ સ્પીડથી ગોઠવવો પડશે. આપણે યુગ્મિત નહીં કરી શકીએ. ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પાંચમો ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થાય છે જેમ જેમ તમે સિરીઝમાં આગળ વધો એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થતી જાય છે? વધતી જાય છે. એટલે એ કીધેલું છે કે દ્વિકક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો વિશેષ અનુકૂળ છે. તો જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ આંતર પરમાણુની આંતરક્રિયાઓ જે છે એની અંદર વધારો થાય. આ વાક્ય ખાસ યાદ રાખજો. આંતર પરમાણુની આંતરક્રિયા ઘણી બધી જગ્યાએ આપણે જસ્ટિફિકેશન માટે યુઝ કરીશું. હવે આ આંતરક્રિયાઓ એટલે શું? આંતરક્રિયાનો મતલબ શું થાય? એક વાત કે ભાઈ ગલન બિંદુ વધારે હોવાનું કારણ શું છે? વધારે હોવાનું કારણ છે ધાત્વિક બંધ. ધાત્વિક બંધ કેવો બને છે? મજબૂત. મજબૂત બનવાનું કારણ શું? તો કે ભાઈ એસ અને ડી કક્ષકો જે છે એના ઇલેક્ટ્રોનની સહભાગિતા. એ આપણે ખ્યાલ આવી ગયો. અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરે છે? અનુચુંબકત્વ ઉત્પન્ન કરે. એ આપણને ખ્યાલ છે. આપણે 11મા ધોરણની અંદર ચુંબકીય ચાર્જ માત્રા કેવી રીતે ઉત્પન્ન થાય એની માહિતી લીધેલી હતી. તો અહીંયા શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે ચુંબકીય ગુણધર્મ વધતો જાય. એ ચુંબકીય ગુણધર્મ એક વધારાનું આકર્ષણ ક્રિએટ કરે કે જે પરમાણુઓને શું કરશે? એકબીજા તરફ આકર્ષીને રાખશે. જેના લીધે આંતર પરમાણુની આંતરક્રિયાઓ એટલે આકર્ષણની જે આંતરક્રિયાઓ છે વધે છે. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે એટલી આંતરક્રિયા આકર્ષણ વધારે અને એટલું એનું ગલન બિંદુ જે છે એ કેવું બને છે? મહત્તમ અથવા તો વધતું જાય છે. ક્લિયર છે મિત્રો? એક વાત ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારો કેમ થાય છે. હવે આ પાછળ ઘટે છે કેમ? એનું કારણ છે કે તમે D5 પ્રણાલી પછી જો આગળ વધશો તો શું થશે? નવો ઇલેક્ટ્રોન યુગ્મિત થતો જશે. યુગ્મિત થતો જશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો ક્રમશઃ ઘટશે તો શું થશે? આંતરક્રિયાઓ જેની વાત કરી આપણે એ આંતરક્રિયાઓની માત્રા ઓછી થશે. આંતરક્રિયાઓ ઓછી, આકર્ષણ ઓછું તો ગલન બિંદુ પણ તમને ઘટતું જોવા મળશે. ક્લિયર છે મિત્રો? હવે બીજી વાત, બરાબર કે ભાઈ અહીંયા કેમ અપવાદરૂપ કિસ્સો ઉત્પન્ન થાય છે? જો કે ત્યાં તો D5 પ્રણાલી છે તો મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે આંતરક્રિયાઓ મહત્તમ હોવી જોઈએ. તો એનું એક જસ્ટિફિકેશન એવું છે કે Mn અને Tc આ બંનેની અંદર D5 પ્રણાલી હોવાના કારણે શું થાય? D5 પ્રણાલી આપણે જોયું હતું એ પ્રમાણે વધારે સ્થાયી છે. વધારે સ્થાયી હોવાના કારણે શું થાય તો કે એ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થઈ જાય? ટાઇટલી આકર્ષાયેલું રહેશે. જેમાંથી ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત નહીં થાય. અને આ ઇલેક્ટ્રોન ઝડપથી જો મુક્ત નહીં થઈ શકે તો એ ધાત્વિક બંધની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકશે નહીં. અને જો ધાત્વિક બંધમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન નહીં આપે તો ધાત્વિક બંધ નબળો પડશે અને જેના લીધે એનું ગલન બિંદુ જે છે એ એક્સેપ્શનલી ઓછું તમને થતું જોવા મળે. ક્લિયર? આંતરક્રિયાઓનો જે પોર્શન છે એ સાઈડનો પોર્શન છે, સપોર્ટિવ પોર્શન છે. મેઇન તમારું જે ધાત્વિક બંધ જે છે એ જ ગલન બિંદુ જે છે એની અંદર વધારો તમને કરી આપે છે. તો એ ધાત્વિક બંધ નબળો પડી જાય છે એવું જસ્ટિફિકેશન આપણે આપી શકીએ. જેના કારણે Mn અને Tc એ બંનેની અંદર એક ગેપ જોવા મળે. ક્લિયર? જો કે આ જે D5 પ્રણાલીનું જે જસ્ટિફિકેશન છે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી એટલે આ પ્રકારનું કારણ પૂછાવાની શક્યતાઓ નથી. ક્લિયર છે મિત્રો? તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આલેખ મોટા ભાગે પૂછાતો નથી, છતાં પણ આપણને દોરવાનો થોડો પ્રયત્ન કરી લેવો જેથી કરીને જો કદાચ એક્ઝામની અંદર પૂછાઈ શકે તો આપણે એને ફટાફટ દોરી શકીએ અથવા તેના ઉપર કોઈ આઉટકમ લેવાનું હોય તો આપણે લઈ શકીએ. ક્લિયર છે મિત્રો?